બગસરા પોલીસને મળી મોટી સફળતા। 2 લાખ ઉપરાંતનો દારૂનો પકડ્યો જથ્થો। 183 વિદેશી દારૂની બોટલ અને 70 લીટર દેશી દારૂ સાથે એક વ્યક્તિને દબોચ્યો। બગસરાના લુંગિયા ગામે બાતમી આધારે રેડ દરમિયાન પોલીસે દારૂનો જથ્થો પકડી પાડ્યો। કુલ 2,52,000 ઉપરાંતનો દેશી તથા વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો। લુંગિયા ગામનો વનરાજ માણાભાઈ ચાવડાને દબોચી વધુ પૂછપરછ હાથ ધરી। બાઇટ જયવીર ગઢવી, એસપી ધારી। ધારી ડિવિઝનના બગસરા તાલુકામાં લુંગિયા ગામ ખાતે બગસરા જે પીઆઈ છે એમને માહિતી મળી હતી તે એ અનુસંધાને બગસરા પીઆઈ એમડી સાડુકે અથવા એમની ટીમ દ્વારા જે માહિતી મળી હતી ત્યાં રેડ કરવામાં આવી અને લુંગિયા ગામમાં એક વ્યક્તિ જેનું નામ છે વનરાજભાઈ માણાભાઈ ચાવડા એમના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમના ઘરેથી ટોટલ 183 ઇંગ્લિશ દારૂની બોટલો તથા 70 લીટર દેશી દારૂ જેની કુલ કિંમત 2,52,444 છે કબજે કરવામાં આવેલું છે। અને જે બીજા ક્યાંથી આવેલું એ બાબતે આગળથી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આજે બનેલું છે ના અનુસંધાનમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। વધુ વિગત સાહેબ આગળ તપાસમાં દારૂ ક્યાંથી લેવામાં આવેલો હતો અને આનામાં કેટલા આરોપીઓ સંડવાયેલા છે તેની પણ વિગત પર તપાસ કરવામાં આવશે અને જેટલા પણ નામો આગળ ખોલવામાં આવશે તેમને પણ અટક કરવામાં આવશે। પ્રોહિબિશન અંતર્ગત અગાઉ ક્યારે પકડાયેલા? હા, પકડાયેલા છે।